નમસ્કાર મિત્રો. 10 ઓક્ટોબરની ચિંગારી શું આજની તારીખે પણ અકબંધ છે? રાજુ કરપડાએ 10 ઓક્ટોબરે જે ચિંગારી સળગાવી આગળ જતા આગ પકડી, તેનો ફાયદો આમ આદમી પાર્ટીને શું આજની તારીખે પણ મળી રહ્યો છે? અને બીજી તરફ રાજુ કરપડા જેલમાં હોવા છતાં પણ તેનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં શું આમ આદમી પાર્ટી આવનાર દિવસમાં ફાયદામાં રહેશે? વિસ્તારથી વાત કરું. ગુજરાતમાં ત્રીજી પાર્ટી આમ આદમી પાર્ટી. પહેલા કહેવાતું હતું ચાલશે કે નહીં ચાલે, પરંતુ આ વચ્ચે 2022નું પરિણામ અને છેલ્લા અમુક મહિનાઓથી તેની સક્રિયતા ઘણા સવાલો કરે છે કે 2027 આવતા ક્યાં પહોંચશે? આ ત્રિકોણીય જંગ ક્યાં પહોંચશે? પરિણામ શું આવશે? ગુજરાતમાં એક કડદા આંદોલન થયું. ના કડદા આંદોલન બાદ એક પછી એક ખેડૂતો બહાર આવ્યા. કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખી યાત્રા કાઢી. બીજી તરફ પરેશ ગોસ્વામીનું બિનરાજકીય આંદોલન સામે આવ્યું અને આ વચ્ચે વાંઢિયામાં કચ્છના ખેડૂતો કંપની સામે મક્કમતાથી ઊભા હતા અને આખરે કંપનીનું પાણી મપાયું, એ પણ આપણે જોયું. ટૂંકમાં ખેડૂતોનો મિજાજ, ખેડૂતોની એકતા જોવા મળી. પરંતુ જેલમાં ગયા તેનું શું? મોટાભાગના ખેડૂતો બહાર આવી ચૂક્યા છે. રાજુ કરપડા ક્યારે આવશે? પ્રવીણ રામ ક્યારે આવશે? રમેશ મેર ક્યારે આવશે? સહિતના આગેવાનોના સવાલ થતા રહ્યા છે. પરંતુ તેઓ જેલમાં હોય તો લોકો વચ્ચે શું પ્રેમ વધી શકે? સહાનુભૂતિની લહેરના કારણે ફાયદો થઈ શકે? બેશક થઈ શકે. તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, વિડીયો સામે આવી રહ્યા છે. એક તો જે ખેડૂતો બહાર આવી રહ્યા છે તેમની માટે માનતાઓ રાખવામાં આવી રહી છે અને તેઓ બહાર આવે ત્યારબાદ માનતાઓ પૂરી થઈ રહી છે. લોકો મંદિરે જઈ રહ્યા છે. વચરાજજીના મંદિરે પણ ગયા હતા. એક બાઇક રેલી પણ કાઢવામાં આવી હતી મૂળી તાલુકામાં, અને જે બાદ એક વિડીયો વાયરલ થયો કે જેમાં રાજુ કરપડા પ્રત્યેનો પ્રેમ દર્શાવવામાં આવી રહ્યો છે. સાંભળો એ વિડીયો. આજે રાજુભાઈ કરપડા આ તો નથી કીધું કે જણની જણ તો દાતાર જણજે કા ભગતને કા સુર નતર રહેજે વાંદણીને મત ગુમાવજે તારું નૂર. ભાઈ રાજુભાઈ કરપડાને તો ધન્યવાદ ઠીક છે, પછી પહેલા તો એની માને ધન્યવાદ દેવાય કે આવો પેદા કરીને પૃથ્વીમાં મૂકી દીધો. જેથી રામચંદ્ર ભગવાન માં જાનકીને હનુમાનજીને કીધું તું હાલ મારી માના દર્શન કરવા, તેથી રામ પ્રભુ બોલેલા છે. આ રામાયણ પહેલા હું નથી બોલતો, રામાયણ બોલી હતી કે ભલામણા જગતમાં જો આવા દીકરાનો જન્મ દેતી હોય ને એની માના દર્શન રામ કે મારે કરવા પડે. એટલે સેલ્યુટ તો પહેલા હું રાજુભાઈ કરપડાની એના માતા પિતાને આપું, સુગધાની એના માતા પિતાને. અને જે કાંઈ ખેડૂએ આમાં આ ભોગ ધર્યો છે, એક મેં જોયો હમણાં વિડીયો, લગભગ 60-70 વર્ષનો ડોહો જેલમાંથી છૂટ્યો હતો ને એને જેમ આપણે વરરાજાને ફૂલહાર પહેરાવીને લયા હતા, કોઈક એક બેન કાંઈક પ્રશ્ન કરતી. ભાઈ કાયદા કાનૂન તમે લગાડો, કાયદા કાનૂન તમે ઉઠાડો. ભાઈ આમાં તો ઘણા ભલામણો છે કે અજાક્ષન ખૂન કરેલા હોય તો છૂટી જાય. હવે આને ક્યાં ખૂન કર્યું હશે? કરવા વાળો કરી ગયો ને મરી ગયો બીજો. ભાઈ આ વસ્તુનો, અને ખેડૂત અન્નદાતાર છે અને અન્નદાતા રહેવાનો છે. અને કરદા કાનૂનમાં તો કેદુનું કરદા કાનૂન હાલતું હશે, કોઈ નથી ખબર એવું થોડું છે. આ તો બધા વાળા છે દુનિયામાં. ભલ્યા કરો, તમે સાચું કરો તો રામ રાજી રહેશે. અને આમનામાં કળજુગ છે ને, સજ્જુગ આવવામાં વાર નહીં લાગે ભાઈ. નકર આમાં તમને કહું, અને હા ખેડૂતનું વિશે હું કહું છું, ખેડૂત થોડા કાસા પડે અને થોડોક, કારણ કે ખેડૂત છે ને ભોળો છે. આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. આમ તો આ કડદો આજકાલનો નહોતો, ઘણા સમય પહેલા નહોતો. ના પહેલા પણ આંદોલન થયું હતું, પરંતુ લેખિતમાં ન આપ્યું. આ જ કારણોસર ફરી એક વખત આંદોલન થયું અને લેખિતમાં માગ્યું. 10 ઓક્ટોબરે રાજુ કરપડા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા. કહ્યું કે તમે સ્વીકારો છો, પરંતુ લેખિતમાં આપો કે એક વખત હરાજી થઈ જશે, એક વખત ભાવ નક્કી થઈ જશે, પછી તમે પલટી નહીં મારો. માલ જીનિંગમાં અમે ઠાલવા નહીં જઈએ. લેખિતમાં આપવાનું ટાળ્યું યાર્ડના સત્તાધીશોએ અને ત્યારબાદ હળદડમાં એક સભા મળી. ખેડૂત આગેવાનો ભેગા થયા. પોલીસ આવી. આજની તારીખે ખબર નથી એ બુકાની ધારીઓ કોણ હતા, કાકરી ચાળો કોણે શરૂ કર્યો. આમ છતાં પણ એક પછી એક ખેડૂતોને ઠાહી દેવામાં આવ્યા. જોકે મોટાભાગના ખેડૂતો અત્યારે બહાર આવી ચૂક્યા છે, આગેવાનો બહાર આવી ચૂક્યા છે, પરંતુ રાજુ કરપડા હજુ જેલમાં છે, જેનો ફાયદો આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે. સામે કોંગ્રેસ માટે નુકસાનકારક છે. એનું કારણ એ છે કે 2017નું પરિણામ યાદ કરો. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ મજબૂતાઈથી બહાર આવી હતી. સુરેન્દ્રનગરમાં જિલ્લામાં વિધાનસભાઓમાં કોંગ્રેસનો પંજો લહેરાયો હતો. બીજી તરફ જૂનાગઢમાં પણ કોંગ્રેસ મજબૂતાઈથી સામે આવી હતી. ત્રીજી તરફ અમરેલીમાં પણ કોંગ્રેસ સામે આવી હતી.
સુરેન્દ્રનગરમાં રાજુ કરપડા સેંધ પાડી રહ્યા છે અને તેનું નુકસાન કોંગ્રેસને સીધું થઈ રહ્યું છે. બીજું ગણીએ તો જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા છે, રેશમા પટેલ છે સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનો સેંધ પાડી રહ્યા છે. તેનાથી પણ નુકસાન કોંગ્રેસને થઈ રહ્યું છે. અમરેલીમાં આમ આદમી પાર્ટી પાસે આજની તારીખે એવો કોઈ મોટો ચહેરો હજુ સુધી છે નહીં. આ જ કારણોસર કોંગ્રેસ પાસે હજુ આશાનું કિરણ છે. આ એટલા માટે કહેવું પડે છે કારણ કે જ્યારે ત્રિપાખીઓ જંગ થાય છે ત્યારે આપણને એમ થતું હોય કે ભાઈ એકથી વધુ વિપક્ષ છે, એકથી વધુ પાર્ટી ભારતીય જનતા પાર્ટીનું નિશાન બનાવે છે તો કોને વધુ ફાયદો થશે, શું વિરોધી મતો વહેંચાઈ જશે? અને આવું થતું પણ હોય છે. 2017માં કોંગ્રેસનો જે વોટ શેર હતો એ આમ આદમી પાર્ટીના આવવાથી 2022માં ખૂબ નીચે આવ્યો અને સરખામણીમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 48-52% સુધી પહોંચી ગયો. પેલું 43% હતું, 42-43% હતો કોંગ્રેસનો 17માં, એમાંથી પણ નીચે આવી ગયો. એટલે વાત એ છે કે અન્ય જે જિલ્લામાં કોંગ્રેસ મજબૂત હતી એ જિલ્લાથી કોંગ્રેસ સૌરાષ્ટ્ર સર કરી શકે એ જિલ્લામાં આમ આદમી પાર્ટી હવે ભાજપ સુધી પહોંચવામાં વચ્ચે આવશે. એમને રાજુ કરપડા જેલમાં છે તેનો ફાયદો બેશક મળી રહ્યો છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. એક વાત 100%ની છે કે ફાયદો કોને થાય, નુકસાન કોને થાય એ વિચાર્યા સિવાય ખેડૂતો માટે શું થયું એ પણ આપણે જોવું જોઈએ. કદાચ આમ આદમી પાર્ટીને ફાયદો થાય, કોંગ્રેસને નુકસાન થાય, પરંતુ ખેડૂતોનો ઉદ્ધાર થયો એ 100%ની વાત છે. આ કડદો થતો હતો, વર્ષોથી થતો હતો, ત્યારના સત્તાધીશો પણ સ્વીકારતા હતા, પરંતુ આ કડદા આંદોલન બાદ વેપારીઓ ડરે છે. અને જો હવે પણ કોઈ વિડીયો સામે આવશે અથવા શરૂ રાખશે તો પછી એ સત્તાધીશોને એ વેપારીઓને પણ પરિણામ ભોગવવા પડે તો નવાઈની વાત નથી. પરિપત્ર પણ એક જાહેર થઈ ચૂક્યો છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો, આ માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.